તો હેલો મિત્રો, તો આજે છે દિવાળી અને સવારના ગુડ મોર્નિંગમાં જ ફટાકડા ફોડતા ફોડતા આવી ગયો છે સ્નેક રેસ્ક્યુ માટે કોલ. ટીમડી પાટિયાના ઓપોઝિટ કટ આગળ જ ભારતબેનનો શોરૂમ આવેલો છે. ત્યાં કોઈ સાપ છે વર્કશોપમાં, રિસેપ્શન એટલે કે ઓફિસની અંદર. ચલો જઈને જોઈએ કયો સાપ છે અને રેસ્ક્યુ કરીએ. આજે 12 મહિનાનો એક તહેવાર છે દિવાળીનો, તો સ્ટાફ પણ ઓછો છે, પણ માણસો તેના ફટાકડા ફોડવામાં મશહૂર છે ને આપણે આપણા સ્નેક રેસ્ક્યુ કરવા માટે. તો વિડીયોમાં બની રહ્યો, જોઈએ કયો સાપ છે. થેન્ક યુ વેરી મચ. અહીંયા ખાલી રફ કરે એટલે આમ આવે ત્યાં ખબર પડી જાય. વિડીયોમાં આવી જાય ખબર પડી જાય. બેઠો ના ક્યાં બેઠો દેખાય ઉપર બેઠા હાલો હું વિડીયો બનાવી લઉં, જોઈ લો. સેમસંગ એમ તો ચાના રાસ્તા છો અરે યાર ક્યાં હે યાર કોઈ નહીં जाने की कोशिश कर रहे हो, ताकतवर है भैया. तुमने क्या लाइन बैठो सही ઉપર નકર નહીં હોલી કરવાનું. जोर लगा रहे हैं हम पे. હા લાગી જાય. नहीं लागे जी लागे. अरे खाना यहाँ से तू क्राउड ना करा यहाँ पे, वहाँ सामने आ सकता है. जाओ आप बाहर. દારૂ લાગે નહીં ખોટો ખોટો બોલાને ડિસ્ટર્બ કરે. એ ઓમાં નહીં ભરાણો ને ભણા ना अभी અંદર કઈ હોય એમાં થોડી ના થોડું. હા આવી ગયા જો. ये तो वो वाला है यार. अब એસી વાળો છે. हाँ तो एसी वाला આપણો છે ઈ. હા ઈ છે. હો પકડો એટલે હમણાં ભાગી જાય. આપણે ટીમડીના પાટિયાથી 8 નેશનલ હાઈવે મોરબી, ત્યાં ભારતબેનનો શોરૂમ તમે આવેલો એનો છે. ઓલું તો બતાવો. ત્યાંથી આપણે રેડ સ્નેક એટલે કે ધામણ સાપનું રેસ્ક્યુ કર્યું છે. અને અહીંના જે આ માણસો છે, સ્ટાફ છે, જુઓ આ બધા માણસો. અને ઓફિસમાં અંદર પીઓપીની અંદર આ સાપ હતો, આપણે તોડીને મેન્યુઅલી કાઢ્યો છે બહાર. એટલે આ સાપ બિનઝેરી છે, નોન વેનમસ, એટલે આનાથી ડરવાની જરૂર નથી. લગભગ આની સાઇઝ છે 4 થી 5 ફૂટ. તો આપણે આનું સુરક્ષિત રેસ્ક્યુ કરી લીધું છે. રેડી. આ રેડ સ્નેક એટલે કે ધામણ સાપ ભારતબેનના શોરૂમમાંથી રેસ્ક્યુ કર્યો છે. રેડી.